ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન અને સુરક્ષાના મામલે વિદ્યાર્થિનીઓને મુશ્કેલી ભોગવી પડતી હોવાને લઈને વિદ્યાર્થિનીઓ એકઠી થઈને બેસી ગઈ હતી। ભોજનમાંથી જીવજંતુ, પીધેલી સિગરેટ, દૂધ, છાશમાંથી પણ જીવજંતુ, ભોજન માટેના પાત્રોમાં પણ સાફસફાઈ બિલકુલ હોતી નથી, ભોજન પૂરતા પ્રમાણમાં આપવામાં આવતું નથી અને પાણીનું પ્રમાણ વધારે હોય છે તેવા આક્ષેપો કરાયા હતા। તે ઉપરાંત વિદ્યાર્થિનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરાઓનો વધારો કરવામાં આવે। જ્યારે કોઈ ટેકનિશિયન વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં આવે ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેની સાથે રહેવું અને હોસ્ટેલની આજુબાજુ જે કામ ચાલી રહ્યું હોય તેમાં કામ કરનારા લોકો બહેનો સાથે વારંવાર અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે। વિદ્યાર્થિનીઓની હોસ્ટેલમાં પૂરતા વપરાશ માટે પાણીની વ્યવસ્થા નથી અને ગરમ પાણીની સુવિધા હોવા છતાં ગરમ પાણી આવતું નથી અને વિદ્યાર્થિનીઓને તેમના ઘરે જવામાં જબરજસ્તી રોકવામાં આવે છે અને વાલી સાથે વાત કરવા છતાં રજા આપવામાં આવતી નથી જેવા આક્ષેપો કરાયા છે, જેના પગલે એબીવીપી પણ આમાં જોડાયેલ અને એસડીએમ પણ આ ઘટના બનતા દોડી ગયા હતા અને વિદ્યાર્થિનીઓની વેદના સાંભળી હતી। છેલ્લા 2 દિવસથી આમ તો તકલીફ ચાલતી હતી ગર્લ્સ હોસ્ટેલમાં। આજે બોયઝ હોસ્ટેલમાં તે એમના ભોજનમાંથી જીવાતોની નીકળ્યું છે। એબીવીપીથી અમને ખબર પડી છે, એણે ધ્યાન દોર્યું એટલે સવારથી વિદ્યાર્થીઓ છે એ રસ્તા ઉપર બેઠા હતા, ભૂખ્યા તરસા 11 વાગ્યાના, વરસાદ હતો છતાંય બેઠા હતા। એમની માંગણી હતી અને કોઈ સાંભળવાવાળું નહોતું। અમે આવ્યા છીએ અને એ લોકોને સાંભળ્યા છે। અત્યારે અમે સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં મુલાકાત લીધી છે અને ઘણી વાતો અમારી પણ ધ્યાન ઉપર આવી છે અને આપણા મંત્રી શ્રી મનીષાબેન વકીલ સાથે પણ ટેલિફોનિક વાત થઈ છે, તેમને પણ અમે આ વાતથી વાકેફ કર્યા છે અને તેમણે પણ ખાતરી આપી છે કે આની બાબતે ચોક્કસ જે જરૂર હશે એ કડકમાં કડક પગલાં લેવામાં આવશે। આજે અમે એમની સાથે પણ વાત કરી છે, તે અમદાવાદ રહે છે। કાલે એ લોકો અહીંયા આવે છે અને અમે સાથે બેસીને અહીંયા એમની સાથે આ બાબતની વાત કરવાના છે અને આ વસ્તુ બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે, કારણ કે આ ઘણા સમયથી આ ચાલતું આવ્યું છે। ફરિયાદો હતી અને છેલ્લા 2 દિવસથી આ ફરિયાદે ઉગ્ર રૂપ લીધેલું, એટલે આજે એમને સાંભળ્યા છે અને ચોક્કસ આમાં જે લોકો કસૂરવાર હશે એની સામે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવવાની છે। ધર્મરાજસિંહ ગોયલ, વિદ્યાર્થી પરિષદ માટે નગર મંત્રી ભાવનગર। 2 દિવસ પહેલાં જ્યારે બહેનોની હોસ્ટેલમાં અંદર જમવાનો પ્રશ્ન આવ્યો હતો ત્યારે અધિકારીઓ દ્વારા જ્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખાલી ફોટા પડાવીને ફોટાનો વ્યક્તિગત સ્વાદ ઇન્સ્ટાગ્રામમાં લાઇકો મેળવવા માટે ફોટા પાડીને વયા ગયા અને પાછો એની પ્રશ્ન હતો। અને આજે સવારે 2 દિવસ પછી ભાઈઓમાં 11:30 અમને ફોન આવ્યો કે ભાઈઓની અંદર જમવાની અંદર ઈડું નીકળે છે, એટલે આજે અમે આવ્યા અને આજે કલેક્ટર સાહેબે 5 બહેનોને બોલાવવામાં આવ્યા હતા। કલેક્ટર સાહેબ દ્વારા 5 બહેનોને સરખા જવાબ ન આપવામાં આવ્યા હતા, એટલે આજે બહેનો પણ ફરીવાર આંદોલનમાં ઉતર્યા હતા અને આજે બહેનો અને ભાઈઓએ સંયુક્ત રીતના સમરસની બહાર સવારના 11 વાગ્યાથી 6 વાગ્યા આંદોલન કર્યું, પણ જ્યારે સરકારી તંત્રમાંથી કોઈ પણ ન આવ્યું અધિકારીમાંથી, ત્યારે ન છૂટકે બહેનોને અને ભાઈઓને વાઘાવાડી રોડ ઉપર જવું પડ્યું અને ત્યાં રોડ બંધ કરાવ્યો। ત્યારે આપણા માનનીય ધારાસભ્ય સેજલબેન પડિયા આવ્યા વિદ્યાર્થીઓની વારે અને ખૂબ જ વિદ્યાર્થીઓને સામે અત્યારે જે અધિકારીઓને જે ખખડાવ્યા છે એની બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમનો કે બેન આવ્યા અને આજે વિદ્યાર્થીઓ પણ ખુશ છે કે અમારા સ્થાનિક ધારાસભ્ય આવ્યા છે અમારી માટે અને વિદ્યાર્થી પરિષદ અમારી માટે ઊભું। વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા 11 વાગ્યાના તેમની સાથે છે અને 6 વાગ્યા સુધી જમ્યા નથી અને હાલમાં હજી અમારે બધાના કાર્યકર્તાને જમવાનું બાકી છે।